ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને કીધું છે 0.24 મીટરની વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુતભારિત ગોળો. તમને એક તો પહેલા વિદ્યુતભાર આપી દીધો, વ્યાસ આપી દીધો છે અને એ વ્યાસ ઉપરથી ત્રિજ્યાની ગણતરી કરો તો એ ત્રિજ્યા મળી જશે 1.2 મીટર જેટલી, બરાબર. અને પૃષ્ઠ ઘનતા એટલે કે સિગ્માની કિંમત આપી દીધી છે 80 માઇક્રોકુલમ્બ પર મીટર સ્ક્વેર જેટલી. તમને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપી દેવામાં આવી છે, તો વિદ્યુતભાર કેટલો હશે એ વસ્તુ શોધવાની કીધી છે. એક વસ્તુ તો સીધી સિમ્પલ સમજી લો કે અહીંયા જે તમને ઘનતા આપી છે એને તમે સૌથી પહેલા 80 × 10⁻⁶ બરાબર કુલમ્બ પર મીટર સ્ક્વેરની અંદર કન્વર્ટ કરી દો. અને પછી તો બહુ સિમ્પલ છે, બરાબર. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સીધું સિમ્પલ ઇક્વેશન એપ્લાય કરી દો તો એ ઇક્વેશન આવશે તમારી પાસે સિગ્મા = Q/A, જ્યાં એ જે છે એ ક્ષેત્રફળ છે, બરાબર. તો સિમ્પલ આના ઉપરથી હું લખી શકીશ ક્યુના છેદમાં તમને શું આપી દીધું છે વિદ્યુતભારિત ગોળો, તો એની માટે લખવાશે 4πr², બરાબર. 4πr², અને ક્યુને સૂત્રનો કરતા બનાવું તો Q = સિગ્મા × 4πr² એ મળી જશે, બરાબર. સિગ્માની કિંમત છે સીધી સિમ્પલ કેટલી, તો કે 80 × 10⁻⁶ × 4 × 3.14 ગુણ્યા r નો વર્ગ એટલે 1.2 નો સીધો સિમ્પલ વર્ગ કરીને મૂકી દો. અને આટલાનો સાદુરૂપ આપીને તમે જવાબ લાવશો તો એ જવાબ આવશે 1.45 × 10⁻³ 1.45 × 10⁻³ કુલમ્બ જેટલો જવાબ આવી જશે. કેલ્સીમાં ગણતરી કરીને સીધો સિમ્પલ જવાબ લાવી દેવાનો. ચલો ડન. અને ત્યાર પછી તમને પૂછ્યું છે કે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે. ફ્લક્સની કિંમત પૂછી છે ભાઈ, ગોસના નિયમનો સીધો સિમ્પલ એપ્લાય કરી દો, બરાબર. બોલો ત્યારે ગોસનો નિયમ શું છે, તો કે સીધું સિમ્પલ સર અમને એવી ખબર પડે ફ્લક્સ ∅ Q/ε0. ક્યુની કિંમત, તો કે હા સર એ તમે હમણાં અહીંયા મેળવી કેટલી, તો કે 1.45 × 10⁻, કેટલા છે 10⁻³ ના છેદમાં ε0 એટલે કેટલું 8.85 × 10⁻⁶. અને આટલાનું સાદુરૂપ આપશો તો એ તમને ફ્લક્સ જે છે એ ફ્લક્સ મળી જવાનું છે 1.64 × 10⁸ ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. 1.64 × 10⁸ ન્યૂટન × મીટર સ્ક્વેરના છેદમાં કુલમ. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. તો આ રીતે દાખલો ગણાય છે, ખૂબ જ ઇઝી છે, કશું છે નહીં. ક્લિયર. જો તમને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો કોન્સેપ્ટ અને બાકી આપણો જે ફ્લક્સનો કોન્સેપ્ટ છે, આ ફ્લક્સના બે કોન્સેપ્ટ તમને આવડે, એકદમ હલવો 3 માર્ક તમારા ક્યાંય નથી ગયા. ચલો ડન. નોટ ડાઉન કરી લો એક વખત, બહુ સિમ્પલ છે.